ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ અંકલેશ્વરમાં વરસાદની પાણીની કહેર જોવા મળી હતી। રાત્રે ફરજ પર જતા પ્રવીણ સોલંકી વહેતા પાણીમાં બાઇક સાથે તણાઈ ગયા હતા। ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ભરૂચ જિલ્લામાં વરસેલા અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે। અંકલેશ્વરમાં 6 ઇંચ જેટલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। દરમિયાન રાત્રિના સમયે ફરજ પર જતા અંદાળા ગામના પ્રવીણ સોલંકી બાઇક સાથે વહેતા પાણીમાં તણાઈ ગયા હતા। તેમણે બચાવ માટે બૂમો પાડતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી। ફાયર સેફટીની રેસ્ક્યુ ટીમ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને સલામત રીતે બહાર કાઢ્યો હતો। જોકે બાઇક હજુ સુધી મળી નથી। પાણી ઓસર્યા બાદ બાઇક મળવાની શક્યતા છે। પ્રવીણ સોલંકી પ્રવીણભાઈ, કેવી રીતે તમે ફસાયા હતા? અંદાળાથી આવતો તો સાહેબ નોકરી જતો હતો। અહીંયા વધારે પાણી લાગી ગયું, ખ્યાલ નહીં આવ્યો, ડાયરેક્ટ ખાડામાં કરી ગયો। કેટલા કલાક બાદ બહાર નીકળ્યા છો? એક કલાક, સવા કલાક જેવું થઈ ગયું। કઈ રીતે બચાવવામાં આવ્યા છે આપને? ઘરવાળાને ફોન કર્યો, ઘરવાળાએ ફાયરને ફોન કર્યો, ફાયર સેફટી વાળા આવી મારી જાન બચાવી। તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે, શું તમને મેસેજ નતા કે પાણી ભરાયા હોય તો આ સ્થળે ના જવું? સર, નોકરી જવાનું મોડું થતું હતું તો નીકળી આવ્યો, તો ભૂલથી નીકળી જવાય। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે RMPS સ્કૂલ આવેલી છે, એની બાજુમાંથી વેણ જાય છે પાણીનો। એમાં પ્રવીણભાઈ સોલંકી નામના બાઇક પર નોકરી પર જતા હતા, તો એમને પાણીમાં એ ખેંચાઈ ગયા અને આ પુલ છે એની પર પકડીને બેઠા હતા। અમને કમ્પ્લેન મળી તો તાત્કાલિક ફાયરની ટીમ અને મામલતદાર અંકલેશ્વરની ટીમ સાથે આવી સુરક્ષિત રીતે બહાર કાઢેલ છે। અંકલેશ્વરમાં કેટલા એવા વિસ્તાર છે જે પાણીમાં ગયા છે ને તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં? હા, તમામ ગ્રામજનો અંકલેશ્વર તાલુકાને વિનંતી કે આવા વેણમાં પાણી જતું હોય તો ત્યાં અંદર પાણીમાં જવું નહીં અને સુરક્ષિત રીતે બીજી જગ્યાના રસ્તા પરથી જવા વિનંતી છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।